જેમ આપણને કે પત્રકાર જગદીશભાઈ તમે આમ કે તમે તેમ, હું એમ કહું છું તમે આ જે સરકાર રચી છે જેની સામે તમે છાજિયા લ્યો છો એ દોડીને સૌથી પહેલાં ભૂપેન્દ્રભાઈ આવ્યા એટલે મુખ્યમંત્રી થઈ ગયા, એનાથી થોડાક વાહે રહ્યા એટલે ડેપ્યુટી રેસ લાગી તેની જીતી ગયા એમ છે. એટલે તમે મત આપો છો, તમને શરમ ના આવે? તમે અમને શું કામ કહો ટીકા કરો? તમે મત આપો શું કરવા? તમારો વાંક નથી. આ કઈ એવું તો નથી ને કે ભાઈ દોડીને જે સૌથી પહેલો ભૂગ્યો મુખ્યમંત્રી થઈ ગયો, એવું તો છે નહીં. તો તમારે મત આપવામાં તમને વાંધો નથી. અમે ટીકા ન કરીએ તો કહો તમે ધારદાર ટીકા નથી કરતા, પણ તમે ધારદાર એને ઢાળ આપો શું કરવા? તો એવું છે, દરેકે અપને ગિરિબાન મેં દેખના ચાહીએ, પછી તમે કોકને કહો તો હાલે. અને અમે પત્રકાર છીએ, પત્રકાર છે એટલે મારે ધર્મજનોની થઈને લડી નથી લેવાનું, ખપા નથી થઈ જવાનું. અમે બદલાઈ ગયા ને થબલાઈ ગયા ને તમે કહો છો. ભાજપવાળા જદી કોંગ્રેસમાંથી કોઈક લોકોને લઈ લે ગળામાં ખેસ પહેરાવીને, શું આવે છાપામાં, શું મોટા ઓહો ફલાણાના ગઢમાં ગાબડું, તો તમને કોકને લઈ લેવામાં મજા. જો વિચારધારા ગોળી જે હોય તે રાતોરાત પલટાઈ જાય વિચારધારા. આમ શું કે અમે કોંગ્રેસી વિચાર, ભારતીય જનતા પાર્ટી એમ કે અમે હિન્દુવાદી વાત છે, કોંગ્રેસવાળા કે અમે ગાંધીજીની વાત છે, આમ આદમી પાર્ટી કે અમે જનતાની વાત છે. ઓકે, તો તમારી વિચારધારાના વિરુદ્ધના ભાજપવાળા છે ને, આમ આદમીને ભાજપને તો વિરોધ તો છે ને, કોંગ્રેસ અને ભાજપને વિરોધ તો છે ને, તો તમારે એ વિરોધી છે એ તમને ખબર છે. હૃદય પલટો શેનો થઈ જાય રાતોરાત? તમને કોક આવે તો ગમે, જેમ લાંચ ગમે છે હવે મળે એ પ્રમાણિકતાની વાત કરે. તો તમને કોકના ગઢમાં ગાડવા, તમે તો ગાબડ્યા અને ધન્ય હો, ને ફલાણાભાઈને આજે 50 જણા કે 100 જણા કે 500 લોકો આવી ગયા તો તમે હરખના તમને તેડા આવે. તમારા ઉમેદવારને કોઈક દબાવ જો લોકશાહીની હત્યા, તો તમે શું કરો? તમે શું કરો મને કહો? એવું નથી. આમાં દરેકને શું છે, પોતીકી વાલી છે, પોતીકી નીતિ. તમે બદલાઈ જાઓ તો વાંધો નહીં. જગદીશભાઈ કેમ બદલાઈ ગયા? આમ આદમી હોય કે કોંગ્રેસ હોય કે ઇવન ભાજપ હોય તો પણ ભાજપને કારણે કોંગ્રેસની ટીકા નથી કરતા, કોંગ્રેસને કારણે આમ આદમીની ટીકા નથી કરતા. જે સ્થિતિ સ્થાપક અહીંયા છે બજારમાં અવલંબન, એ સ્થિતિનું આપણે આંકલન કરીએ અને એ જેટલી મર્યાદામાં થતું એટલું કહીએ, એ તમે કહી શકો. તમે શહીદ થઈ જવા નીકળ્યા હો તમે, તો પછી આ ગોપાલથી માંડીને આ અમિત ચાવડાને એને ખબર નથી ક્યાં કોના કોન્ટ્રાક્ટ આવે. અડધી સરકાર તો કોંગ્રેસમાં હતી જ ને, પહેલાં સરકાર ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી, તો એના અધિકારીઓ જે કોઈ નિવૃત્ત નથી થયા, તેને ખબર ન હોય કોના ક્યાં કોન્ટ્રાક્ટ હાલે છે ને કોના નહીં. તો કાંઈ નથી કંઈ કૌભાંડ બહાર પાડતા. બધાય હુઈને આમ છે ને, બેહીને હુવે નથી. આ 70 વર્ષથી આ જ પદ્ધતિ હાલે છે. જો તમે વચનો આપીને પાડ્યા હો તો અમે તો અત્યારે ધનાઢ્ય ન હોઈએ. ખબર જ છે અમારી હાલત તો ઈનોઈ છે. સેવાના નામે, જ્ઞાતિના નામે, ધર્મના નામે, વર્ગના નામે, ફલાણા નામે, પક્ષના નામે જે લોકો આવ્યા એનો જમાનો આવ્યો. અમે તો અમે એટલે જનતા તો એમનેમ છે, એટલે કોઈને કંઈ રસ નથી. પણ આપણે કોઈને જેમ કહેતા નથી. મને કેટલાય લોકોએ કોમેન્ટ્સ કરીને મોકલી છે, હું વાંચતો હું, એમ તો ખબર તો હોય ને દુનિયાદારીમાં. સાહેબ જગદીશભાઈ તમે પહેલાં જેવું હવે નથી રહેતા, તમે દબાઈ ગયા. યા તો કેટલાય લોકો પૈસા લઈ લીધા સરકાર પાસેથી, પડીકું શું કે પડીકું આવી ગયું. ભાગશાળી જો આવી જતું હોય તો હું તો એમ કહું તમારા મોઢામાં સાકર જો કાવડિયા આપે કોઈ તો છોડીએ. જુઓ એવું છે મિત્ર, જો તમે એમ કહો કે તમે દબાઈ ગયા કે તમે ખરીદાઈ ગયા કે તમે ફલાણું થઈ ગયું, એક વસ્તુ તમને કહું, તમે અમારા વિશે એવી કોમેન્ટ કરો કે દબાઈ ગયા કે ફલાણું થઈ ગયું, તમે અર્જુન મોઢવાડિયા ભાજપમાં ગયા ત્યારે કાં નથી કહેતા? અમે કહેતા કે તમે તો હાડો હાડ કોંગ્રેસી, તમે ફટ છે તમારા, તમે વયા ગયા. ત્યાં તો હજી તમે સેલ્ફી પડાવો છો કે નહીં? અચ્છા, અમે બદલાઈ ગયા ને થબલાઈ ગયા ને તમે કહો છો. ભાજપવાળા જદી કોંગ્રેસમાંથી કોઈક લોકોને લઈ લે ગળામાં ખેસ પહેરાવીને, શું આવે છાપામાં, શું મોટા ઓહો ફલાણાના ગઢમાં ગાબડું, તમે બદલાઈ જાઓ તો વાંધો નહીં. જગદીશભાઈ કેમ બદલાઈ ગયા? જગદીશભાઈ કોઈ વિરાટ સ્વરૂપ નથી. હું પક્ષકાર નથી, પત્રકાર છું. આ લોકોને એમ છે કે તમે સતત ધારદાર જે રીતે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં અગાઉ બોલતા હતા, તો આજે મેં તમને કીધું લાવો હું તમને આ જે અત્યારે બિનહરીફની વાત હાલે છે, મારા તમામ વિડીયો નજીકના ભવિષ્યમાં છે, જોઈ લ્યો. મેં કીધું જ છે જે અત્યારે તમને કહું કે નહીં તો બોલાય ક્યાંથી? નહીં તો ન કહું કે ભાઈ જે કર્યું સારું કર્યું, ભગવાન શું એવું ન કહું. એ 900 લઈ ગયા છે ને પ્રાણીએ, તો કે હા હવે 9000 બચાવી લ્યો. ઉઠાડો ભારતીય જનતા પાર્ટીને, કાઢી નાખો તમારે આખો કાંકરો. પણ આપણાથી ભૂંજો પાપડના બગીને ખોટી વાત કરીએ એનો અર્થ નહીં. તમારા લઈ જાય તો તમને એમ લાગે છે કે અમારા ઉપર લોકશાહીની હત્યા થઈ. તમે કોકનો લઈ લો એ હું ખેસ પહેરાવતા? તો તમને ભાજપવાળાએ ગમે, તમને આમ આદમીવાળાએ ગમે, બીજા આવે તમને ગમે, જગદીશભાઈ ઓમાં જાય ન ગમે, એમ હાલતું છે. અને મેં કીધું એમ જગદીશભાઈ પત્રકાર છે. બુધવાર હોય તો બુધવાર, રવિવાર હોય તો રવિવાર. કાલે મારે સોમવાર કહેવાય કે ન કહેવાય? તો કે ગઈકાલે તમે રવિવાર કહેતા હતા, હવે કેમ સોમવાર માંડ્યા? બોલા ભાઈ સોમવાર છે, હજી આવતીકાલે મંગળવાર કહીશું એમ કહું.
જે સ્થિતિ છે એ કહું, કોઈ રોટલો નાખીને જ જતો ને કોઈ તાણી ન જાય. જો આમાં છે, આમાં તકદીરમાં લખ્યું ક્યાંય જાય નહીં. કર્મે લખો કિરતાર છઠ્ઠી ના ચૂકે નહીં, ભલે હુનર કરો હજાર આખિરના આડા ફરે. हम मेहनत कर इस दुनिया में अपना हिस्सा मांगेंगे. एक गांव नहीं, एक शहर नहीं, सारी दुनिया मांगेंगे. આ મહેનતની વાત છે. આપણે આપણા નિષ્ઠા કે મુદ્દા ઉપર એક પણ લીટી બોલ્યા જેવું ન હોય, હું બોલ્યો ને એવું ન થયું હોય, મને તમે કહો કે ભાઈ તમે આ બોલ્યા એવું ન થયું. રાજુ કરપડાથી માંડીને હું તો નરેન્દ્ર ઓલા અમિત શાહથી માંડીને રાજુ કરપડા સુધીની જેટલી મેં વાયા ગોપાલ ઇટાલિયા એટલી પણ મેં આગાહી કરી. આપણો ઘમંડ નથી. એમાં એક પણ વસ્તુ ક્યાંય ખોટી પડી મને લખીને મોકલાવો. મેં તમને કહું, એ કોમન મેન નથી. જે ટીકાકારો છે ઇઝ નોટ એ કોમન મેન. એ શું છે? સાયબર સેલનો એક ભાગ છે. દરેકની પાસે પોતી એક સેના હોય, દરેક પાસે. હવે ધારો કે હું અત્યારે જે બોલું છું આમાં ફેર શું છે એ તમને કહું. પહેલાં આપણે કોઈને કહેતા તમે કાણા છુઓ. હવે આપણે એમ કહીએ છીએ કાણાને કદી કાણો ન કહીએ, ખોટું લાગે વેણ, હળવેરીને પૂછી લઈએ કેમ ખોયા નેણ. વાત એનો એ છે, તમે થોડીક પેટર્ન બદલાવી છે. પેટર્ન એટલા માટે બદલાવી કે તમારા આમ બ્લુ ટીકથી જો હું ફૂલાઈને દડો થઈ જાઉં ને તો કોઈ કૂતરું નોંધ ન લે. તમે જદી ફસાવ ત્યારે હું કે બહુ મોટી મોટી કરતા હતા. પછી પાછા એ લોકો બૌદ્ધિક સ્તરથી વાત કરે કે જ્યારે બહુ બોલતા હતા મેં કીધું ભાઈ સત્તા સામે સાણ પર નકામું, પણ તમે માન્યા નહીં. જો અંતે ઠાણી દીધા કે નહીં, એ મેં કોમેન્ટ વાંચી છે. મન વચન કર્મથી તમે જ્યારે સત્ય છુઓ તો તમારે કોઈથી વિચલિત થવાની જરૂર નથી. તમારામાં કંઈક ભેદ હોય. મન મેલા તન ઉજળા, બગલા કપટી અંગ, એથી તો કાગા ભલા જેના તન મન એક જ રંગ. મને એમ લાગે ને હું અરીસા સામું જોઈને શરમાઉં તો સમજો કે મારો પતનના દિવસો શરૂ થયા. અરીસા સામું જોઈને શરમાઉં ક્યારે? કારણ કે હું શું કરું મને ખબર હોય, તમને ખબર ન હોય, તમને ખબર ન હોય, સમાજને ખબર ન હોય, મને તો ખબર હોય ને હું શું કરું છું. મને એમ લાગે કે મેં કાંઈક પડીકું લઈ લીધું, જે આવે છે ને પડીકા લઈ લીધા ને દબાઈ ગયા. ભલા ભલા માણસ સંતોકબેન જાડેજાથી માંડીને જયરાજસિંહ જાડેજાના ઘરે જઈને જો આપણે એની વાત કરી હોય, જે જગતના કોઈ પત્રકારે હજુ સુધી તો કરી નથી, તો ડરવાનું શું હોય? આપણે ક્યાં એના શત્રુ છીએ? આપણે સાચી વાત કરીએ તો એ લોકોએ પણ આપણને સન્માનના ઉલટાના. જયરાજસિંહ બાપુ હોય કે બીજા હોય, કાંધલે મારા મિત્ર છે, બોલો અત્યારે. અને તમે નહીં માનો, આ એવો પત્રકાર અમે હું એક હોઈશ કદાચ. અનિરુદ્ધસિંહ જાડેજા મારા મિત્ર છે ને જયરાજસિંહ જાડેજા મિત્ર છે. આવું સાંભળ્યું કે તણખા ધરે નીતરતો ભારત પાકિસ્તાનની સરહદ જેવું છે. બધા એમ કહે છે આવો મારા ભેગા રોટલા ખાઈએ બેયના ઘરે, કોઈ મારી નથી નાખતું. અને મેં તે દિવસે કીધું કે તમે મને એમ કહો છો કે જયરાજસિંહ બાપુ આમ છે ને તેમ છે ને તમે એના કેમ વખાણ કરો? એટલે તમારામાં કાં અકલ નથી? એ એવા છે, એ મને જ એકને ખબર છે, ભારતીય જનતા પાર્ટીને ખબર નથી. ટિકિટ આપો છે ખબર પા એ હું મળ્યા છો? તમારે ટિકિટ આપી જીતી જવું, લહેર કરવું, તો એ હું નિર્દોષ નથી. આ કોણ છે? કાંધલભાઈ હું છે ખબર નથી? દીનુ બોગા સોલંકી હું ખબર નથી? એ હું મને જ ખબર છે. અને આ બધા હું કીકલી નથી. એટલે એવું ના હાલે ભાઈ. હો વાતની એક વાત, દરેક માણસ કોઈ ધબ દઈને નથી પડતું, હંધાઈ બેહીને હોવે છે. કૃષ્ણ ભગવાન જેની પાસે સુદર્શન ચક્ર હતું એણે પણ એક સમયે રણછોડજી નામ શું કામ પડ્યું? બુદ્ધિપૂર્વક. ક્યારેક ક્યારેક તમને એમ લાગે તો રણ છોડી દેવામાં પણ એક રણનીતિ છે. આ જ ભારતીય જનતા પાર્ટીને જ્યારે આપણી પર અહીંયા બહુ મોટું માવઠું થયું તો આપણે એની વિરુદ્ધમાં બોલા 10,000 કરોડ રૂપિયાનું જ્યારે બજેટ થયું હતું. વખાણ ક્યારેક ભાઈ કમસે કમ ઐતિહાસિક બજેટ તો થયું, એટલા રૂપિયા ફાળવા તો ખરા. 10,000 કરોડ હજુ સુધી કોઈ નતા ફાળવા. તો તમે એમ કહો કે ના ના એને તમે ટીકા કરો તો એ ક્યાંથી હાલે ભાઈ? એવું તો ન હોય. મન વચન કર્મથી આપણે એમ માનીએ કે આપણે ખરેખર પડીકું લઈ લીધું, આપણે દબાઈ ગયા, અને તો બરોબર છે, લાગી આવે. બાકી એનાથી વિચલિત થવાની જરૂર નથી. આપણે પત્રકાર તરીકે નિષ્પક્ષ જે આપણી ભૂમિકા છે એ ભજવવી જોઈએ, અને જનતામાં એનો મેસેજ જાય જ.